મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ મંથન એન્ડ સેજલ લાઈવ બ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધાય? મજામાં? તો મિત્રો, આજે હું તમારા માટે એક મસ્ત મજાની રેસીપી લઈને આવી ગઈ છું. ઈ પણ આપણે રોટલીની, ઘઉંના લોટની આપણે રોટલી બનાવતા, અને રોટલી જો ઘરમાં વધી પડતી હોય તો એ વધેલી રોટલીનો છે આપણે આજે મસ્ત મજાનો છે એ નાસ્તો બનાવવાના છે. ઈ પણ આપણે ચોળા ફળીને ટક્કર મારે ને એવો. તો આપણે ચોળા ફળીને પણ ટક્કર મારે ને એવો વધેલી રોટલીનો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા છે એ 5 થી 6 નંગ આપણી રોટલી છે એ ઠંડી લઈ લીધી છે. તમે ગરમ રોટલીમાંથી પણ આ નાસ્તો છે એ બનાવી શકો છો. તો આ રોટલીનો છે એ આપણે એક મસ્ત મજાનો છે એ ઉપયોગ કરવાના છીએ. એના માટે અહીંયા આપણે તેલને છે એ ગરમ કરવા મૂકી દીધું છે. તો જ્યાં સુધીની અંદરમાં આપણું તેલ ગરમ થઈ છે ને ત્યાં સુધીની અંદર આપણે આ રીતના પહેલાં એક રોટલી છે એને લઈ લેવાની છે. એક હારે પણ તમે આ કરી શકો, પણ આ રીતના પછી આપણે એને ચેક્સ પાડવાના છે. જાડા પાતળા કે મોટા પીસ છે એ તમે તમારી અકોર્ડિંગ કરી શકો છો. અને હવે આપણે રોટલીને આ રીતના ફેરવી લેવાની છે અને વચ્ચેથી એક કટ છે એ આપણે લગાવી લેશું. અને આપણે આ રીતના જો રોટલીમાંથી છે એ બધી રોટલીના પીસીસ છે એ કરી અને તૈયાર કરી લેશું. એકવાર મિત્રો તમે આ રીતના છે એ રોટલીનો નાસ્તો બનાવશો ને પછી તમે વારે વારે છે એ આ જ રીતના જ્યારે પણ રોટલી વધશે ને ત્યારે આ જ રીતના નાસ્તો બનાવશો. અને રોટલી નહીં વધે ને તો તમે ચાય કરીને પણ છે એ ઘરે રોટલી વધારશો અને નાસ્તો છે એ બનાવશો. તો હવે આપણે બધી રોટલીને આ જ રીતના છે એ પીસીસમાં કટ છે એ કરી લેવાના છે. તો આપણે બધી આપણી 5 થી 6 નંગ રોટલી હતી એના આ રીતના આપણે પીસીસ છે એ બધી રોટલીના કટ છે એ કરી લીધા છે. અને અહીંયા આપણું તેલ પણ છે એ સરસ મસ્ત મજાનું ગરમ છે એ થઈ ગયું છે. તેલની અંદર જેટલા પણ આ રોટલીના કટકા છે એ સમયને એટલા કટકા આપણે આ રીતના નાખી દેવાના છે અને એને ફ્રાય છે એ આપણે કરી લેવાના છે. ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે, એકદમ હાઈ નથી રાખવાની, નહીતર છે એ રોટલી એકદમ જો આ રીતના તેલમાં જઈ અને એકદમથી લાલ છે એ થવા માંડશે. અને તેલ છે એને પણ ફૂલ ગરમ નથી કરવાનું અને મીડિયમ આંચ ઉપર જ આપણે રોટલીના કટકા કરેલા છે એને ફ્રાય છે એ કરવાના છે. તો આપણી રોટલી છે એકદમ સરસની ફ્રાય બ્રાઉન કલરની છે એ થઈ ગઈ છે. હવે આપણે એને એક ડીશમાં છે એ કાઢી લેશું. હવે આપણે બીજી બાકીની રોટલી છે એને પણ ધીરે ધીરે ફ્રાય કરવા છે એ નાખી દેશું આમાં. હવે આપણી આ ફ્રાય કરેલી આપણે જે રોટલી હતી એને આપણે કાઢી લીધી છે. એની અંદર આપણે આ રીતના છે એ નમકને રેડતા જશું થોડુંક સ્વાદ અનુસાર. અને આ રીતના આપણે મેગીનો મસાલો છે જો મેં એ 1 પેકેટ આવે છે એ લઈ લીધું છે અને એને પણ આપણે આ રીતના આમાં છાંટતું જવાનું છે. અને સાથે સાથે છે એ લાલ મરચું પાવડર છે એને પણ આપણે આ રીતના છાંટતું જવાનું છે. અને આને આ રીતના સરસથી હલાવી અને ભેળવી લેવાનું છે. આ રીતના હાથ વડે પણ તમે સરસથી એને મિક્સ કરી લેવાનું છે, એટલે બધી વસ્તુ એકદમ સરસથી મિક્સ થઈ જશે. હવે આપણી બીજી રોટલી આપણે નાખેલી હતી એ પણ સરસ મસ્ત મજાની બ્રાઉન કલરની થઈ ગઈ ને એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે. તો એને પણ આપણે કાઢી લેશું. તો આ રોટલી ચિપ્સમાં તમે સંચળ પાવડર હોય એને પણ તમે છાંટીને ખાશો તો એનો સ્વાદ પણ ખૂબ સરસ આવે છે. હવે આપણે આ જ રીતના બધી રોટલીને છે એ આપણે ફ્રાય કરી લેવાની છે. અને સાથે સાથે અહીંયા આપણે સ્વાદ અનુસાર નમક અને મેગીનો મસાલો ને બધું નાખી અને આને સાથે સાથે આમાં મિક્સ પણ આપણે કરતું જવાનું છે. હવે આપણે બાકીના રોટલીના પીસ છે એમાંથી બધી આ જ રીતના છે રોટલીની ચિપ્સ બનાવીને તૈયાર કરી લેશું. બધી રોટલીને ફ્રાય કરી લીધી છે અને એમાં નમક, મેગી મસાલો અને લાલ મરચું પાવડર છાંટી અને મિક્સ પણ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો મિત્રો આપણું વધેલી રોટલીનો એકદમ મસ્ત મજાનો જે ચોળા ફળીને પણ ટક્કર મારે ને એવો નાસ્તો. તો આ નાસ્તાને તમે સવારે તમે જોઈ શકો છો, જો એકદમ મસ્ત રીતે છે એ તૂટી અને ખાવાની ખૂબ મજા આવે ને રીતના કુરકુરી અને ક્રન્ચી બનેલી છે. આ વધેલી રોટલીનો નાસ્તો તમે છે સવારે ચા સાથે, ઇવનિંગમાં ચા સાથે પણ ખાઈ શકો છો. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. સાથે સાથે ચટણી સાથે કે કોઈ પણ સોસ સાથે પણ બાળકોને મજા આવે એ રીતના ખાઈ શકો છો. તમે ટ્રાવેલિંગની અંદર જાઓ ત્યારે આ રીતની રોટલી કરી અને લઈ જશો તો ખાવાની ખૂબ જ મજા પડશે. હવે આપણે આ રોટલીને છે એરટાઈટ ડબ્બામાં પેક કરી અને રાખી દઈશું. આ રોટલીને તમે 2 થી 3 દિવસ કે અઠવાડિયા સુધી સ્ટોર કરી અને રાખી શકો છો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને કમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો.